તો અમદાવાદમાં એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને રક્તદાન કર્યું હતું। તો છેલ્લા 3 વર્ષથી એસોસિએશન દ્વારા આ પ્રકારના રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે અંદાજે 250 યુનિટ જેટલું રક્તદાન નોંધાયું છે। એસોસિએશન દ્વારા કરાયેલા રક્તદાનને સીધું કેન્સર પીડિતોને સારવાર માટે આપવામાં આવશે, ત્યારે રક્તદાન મહાદાન જેવા શબ્દોને આ સંસ્થાએ સાર્થક કરી બતાવ્યું છે અને કેન્સરના દર્દીઓની વહારે આવ્યા છે। આ એકચ્યુઅલી અમદાવાદ એડવર્ટાઇઝિંગ એસોસિએશન આ 3જા વર્ષનો આ બ્લડ ડોનેશન કેમ્પ છે, જે ખાસ કેન્સરના દર્દીઓ માટે અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબના સહયોગથી અમે આ કેમ્પ કરી રહ્યા છીએ। આ એકચ્યુઅલી એવું આખો વિસ્તૃત કાર્યક્રમ એવું છે કે ખાસ કેન્સરોના બાળકો જેને ખરેખર બ્લડની જરૂર હોય છે એના માટેનું આ એક નોબલ કોઝનો આખો કેમ્પ છે। અમે આ 3જો કેમ્પ છે। પહેલા કેમ્પમાં અમારે 2 વર્ષ પહેલા જે 136 બોટલ થઈ હતી, લાસ્ટ યર અમે લગભગ 215 બોટલ કરી હતી। છેલ્લા 4 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ અને એવરેજ 150 થી 250 બોટલો અમે ભેગી કરી શકીએ છીએ। અમારે ત્યાં બાળકોને કેન્સર થતું હશે એ લોકોને ઘણા ઉપયોગમાં આવે છે। અત્યારના બ્લડની થોડી શોર્ટેજ હોય છે, એટલે જો બ્લડ આવી રીતે થાય તો લોકોને મદદ થઈ શકે।